હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો? અમે અત્યારે જઈશું કોકોનટ ઉતારવા. તમે જોઈ શકો છો, આ આપણી બાઇક છે. આપણું રાહીને દાંતરડું બંધાઈ ગયું. તો હવે આપણે જઈએ અત્યારે ચુથળથી જાતા કામનાથ મંદિર આવે ને માંગરોળ રોડ ઉપર, ત્યાં આપણે કોકોનટ ઉતારવા જવાનું છે. મિત્રો, આપણા કાપી આવી ગયા છે. ત્યાં આગળ જાય તમે જોઈ શકો છો. તો મિત્રો, ફાઇનલી આપણે બગીચે અત્યારે પૂગી જશે. સામે દેખાય ડાંગુ કાપવાની છે. તો મિત્રો, આપણે ડાંગુ કાપવાની છે. હા, આપણે સોળાવી નવી રાઉસ કરવાની છે આજે. આને અમારા રમેશભાઈ આવી ગયા, શૈલેષભાઈ ડાંગુમાં ઉડવાના છે આગળ બાબા હાથી. આપણો હારવા વાળો ભાઈ આ રીતે કંઈક હારે છે. આગળની પ્રોસેસ બતાવું તમને. આ ભાઈ નારેળી ઉપર ચડે, આ રીતે કંઈક ચડવાનું હોય નારેળીમાં. ડાંગમાં ચડે. એ બેઠી મારી ગયો મારો કલેજો, બેઠી મારી ગયો. કેમ કે ભીની નારળી છે ને, એના કારણે ચડાતું નથી બરાબર. આ રીતે કંઈક ઉતરવાની પ્રોસેસ છે, તમે જોઈ શકો છો. ઓલા ભાઈ ઉતરે છે અમારા, આ ઉતરે એ તમે જોઈ શકો છો. આ રીતે બાંધી તમે જોઈ શકો છો. હું અત્યારે બાંધું રાય નારળમાં. આ રીતે બાંધી આગળની પ્રોસેસ આ રીતે કાપ નાખવાની. હવે આપણે લૂમ કપાઈ ગઈ છે. આપણે જવા દેવાની છે. તમે જોઈ શકો છો. આ રીતે કંઈક નારળ ઉતરે. આવ્યો મારો વાઘ, આવ્યો ભાઈ. કાપે મારો વાઘ.
મિત્રો ફાઇનલી અમે બધા પૂરો ખાવા બેસી ગયા છે, તો બધા કે ચાલો એક એક ત્રોપો પીએ, તો એ બધા અત્યારે ત્રોપા પી તમે જોઈ શકો છો. નારિયેળ પાણી પીવા હાલો. તો ફાઇનલી મિત્રો અમારો માપ પૂરો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો બધા નાસ્તો કરવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. બધા ભૂખા થઈ ગયા કે હાલો નાસ્તો કરી લઈએ, બધા નાસ્તો કરી લઈએ. અત્યારે નાસ્તો કરીને પાછા આપણે ખાવાના કાપવાના છે. આ ત્રોપાનો આપણે ઢીગલો કરી દીધો એટલામાં આખાઈમાં, સમજાય શકો. તો મિત્રો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. કોમેન્ટમાં કહી દો કેટલું નારળ છે આ.